મંદિરના દરેક કાર્યક્રમમાં વ્યવસ્થા મુખ્ય હોય છે અને વ્યવસ્થાના ભાગરૂપે તમામ આયોજન કરવામાં આવે છે અને દરેક કાર્યકર્તા સમિતિઓ એનું આયોજન કરી છે. ખોડલધામ ખાતે સન્માન સમારોહને લઈને તડામાર તૈયારીઓ ત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. ખોડલધામના આંગણે સત્તા અને સમાજનો અનોખો સંગમ જે છે તે આવતીકાલે જોવા મળશે. સમાચારોમાં આગળ વાત ખોડલધામને લઈને કરીએ તો ખોડલધામ મંદિર ખાતે આવતીકાલે એક સન્માન સમારોહ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. 4 જેટલા પાટીદાર મંત્રીઓનું સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું છે. તો સાથે જ ખોડલધામ ખાતે સન્માન સમારોહને લઈને તડામાર તૈયારીઓ ત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના આગમનને લઈ પોલીસે પણ સુરક્ષા નિરીક્ષણ જે છે તે એમના દ્વારા કરવામાં આવ્યું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બીજી તરફ કાગોળ ખાતે નવનિયુક્ત 4 પાટીદાર મંત્રીનું સન્માન કરવામાં આવશે. સાથે જ ખોડલધામ પ્રદેશ પ્રમુખનું ટ્રસ્ટ દ્વારા બહુમાન પણ કરવામાં આવશે. પોલીસ સુરક્ષા અને પ્રોટોકોલ સાથે વ્યવસ્થાને આખરી ઓપ જે છે તે અત્યારે આપી દેવામાં આવ્યો છે. ખોડલધામના આંગણે સત્તા અને સમાજનો અનોખો સંગમ જે છે તે આવતીકાલે જોવા મળશે. અને બીજી તરફ જો વાત કરીએ તો ખોડલધામ ખાતે સન્માન સમારોહને લઈને તડામાર તૈયારીઓ જે છે તેને આખરી ઓપ અત્યારે આપી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસે પણ સુરક્ષા નિરીક્ષણ જે છે તે હાલ કરી દીધું છે. રિહર્સલ પણ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવશે. એમને બેસવાની વ્યવસ્થા અને સાથે જ બધી જ વ્યવસ્થાઓ જે છે તે હાલ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્યાં કરી દેવામાં આવી છે. પાટીદાર સમાજના 4 મંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ સહિત મોટી સંખ્યામાં લોકો જે છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે પ્રતિક્રિયાઓ શું આવી રહી છે અને સાથે જ દ્રશ્યો પણ જુઓ કે ખોડલધામ ખાતે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. પ્રમુખશ્રીની સાથે સાથે સન્માનનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં નરેશભાઈના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો છે. કઈ કઈ સંસ્થાઓ જોડાશે, કેટલા મહેમાનો ઉપસ્થિત રહેશે? ખોડલધામ સંસ્થાના કાર્યકર્તાઓ, સૌરાષ્ટ્ર વિસ્તાર અને ગુજરાતના તમામ આગેવાન કાર્યકર્તાઓ આમાં જોડાશે. આમ તો મુખ્યમંત્રી આવતા હોય તો પ્રોટેક્શનનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે, ત્યારે ખરેખર વ્યવસ્થા કેવી છે? મંદિરના દરેક કાર્યક્રમમાં વ્યવસ્થા મુખ્ય હોય છે અને વ્યવસ્થાના ભાગરૂપે તમામ આયોજન કરવામાં આવે છે અને દરેક કાર્યકર્તા સમિતિઓ એનું આયોજન કરી છે. આગામી 7 તારીખના રોજ ખોડલધામ ખાતે ભવ્ય સન્માન સમારોહ છે તે યોજવા જઈ રહ્યો છે. ત્યારે અહીંયા ખાસ મહેમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે તે ઉપસ્થિત રહેવાના છે. ત્યારે મારા કેમેરામેનને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ આ કાર્યક્રમને લઈને અહીં તાંડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે અને વ્યવસ્થાની આખરી ઓપ છે તે અપાઈ રહ્યો છે. અને આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહેશે. અહીં નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રાજ્ય સરકારના પાટીદાર મંત્રીનું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વિશેષ બહુમાન છે તે કરવામાં આવશે. ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં આવનારા તમામ ભાવિક માટે ભોજન મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. તો રવિવારે સવારે 8:30 વાગે પાટીદારના પાવર અને ભક્તિનો અહીં અદ્ભુત નજારો છે તે જોવા મળશે. અહીં આ તમામ નેતાઓ છે તે ખોડલધામ ખાતે છે તે ઉપસ્થિત રહેશે. તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, ખોડલધામ.